હે બ્રહ્માદય આના વિશે આપ જાણતા તો જલ્દી વાત કરો નતરે બાપીના ધરતી મસ્તક જુદા કર બધો આ મસ્ત કરે અરે દેવેન્દ્ર તમારા ક્રોધને શાંત કરો ઈ શાંત નહીં થાય ગાંઠિયા ખાઈ ગયા આ વિશે હું કાંઈ પણ નથી જાણતો ઈ જાણો કે ન જાણો બાકી ઈ ગાંઠિયા ખાઈ ગયા મેં થોડું કીધું કાઈ મારે સેલો કે હે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે છે અરે દેવેન્દ્ર મારાથી મોટા દેવ વિષ્ણુ તે જરૂર જાણતા છે હા વિષ્ણુ તમારી કરતા મોટા કા આરતી એ મોટા આયને બોલાવો વિષ્ણુ ભગવાનને બોલાવો हेलो तुमने बोलावे जाओ बोलाओ बोलाओ હે બ્રહ્મદેવ વૈકુંઠપતિ વિષ્ણુને સબને તપો નિંદ્ર હાજર કરો હે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો કોણ મોજરી આવજો કોણ મોજરી આવજો કોણ મોજા બ્રહ્મા બોલાવે આવજો રે કેટલી વે હો અરે કહો દેવેન્દ્ર અત્યારે તપનને બોલાવવાનું કારણ આવ્યા તે આગળ જોઈજો ને જોઈજો તું સાનો માંગો મત ખબર હોય ને તને કીધું તો આપણી નાક ઉપર ભી છે ધ્યાન રાખીએ આડો આપડા બે બહાર રખડી ની ત્રણ જણા અંદર છે અરે વિષ્ણુ તમારા ચરણમાં ઇન્દ્રનો નમન છે સાંભળો વિષ્ણુ ભગવાન 12 માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન ગોપરના પાંજરાની માફક હાલત ડોલી છે અરે વિષ્ણુદેવ આવો તે કોણ કાળા માથાનું માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે કોણ જાગ્યો અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા હો તો વાત કરો નતરે બાપીના ધરતી મસ્તક જુદા કરી હા મસ્ત કરે આવ્યા તેમ આમ કરે ભાંગી નાખું તોડી નાખું વિખી નાખું કોઈને હારતા જ નહીં અરે દેવેન્દ્ર તમે ક્રોધને શાંત કરો એ શાંત નહીં થાય મારા બાપ મેં પેલા સોફેટ કરી ગાંઠિયા ખાઈ ગયા આના વિશે હું પણ કઈ ન જાણતો आजा एक बार आजा 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 एक बार आजा 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 અરે વિષ્ણુદેવ આના વિશે આપ જાણતા નથી આના વિશે કોણ જાણે કોણ જાણે મારાથી મોટા મહાદેવ છે જરૂર જાણતા છે તું ન્યા જા ધીરો તારો બાપ મારી નાખી યા ઠો ઉતાય યા હું કમ ધીરો આના વિશે કોણ જાણે છે કોણ જાણે મારાથી મોટા મહાદેવ છે જરૂર જાણતા જય વિષ્ણુદેવ દેવાથી દેવતી મહાદેવ ભોળિયા નાથની સમરી તપો નિંદ્ર હાજર કરો હા બોલાવો યા જે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે હર હર મહાદેવ બોલાવે શંકરિયા હર હર મહાદેવ યા જે તપો બોલાવી આવજો તપો બોલાવી આવજો તપો બોલાવે વિષ્ણુ બોલાવે શંકરિયા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા સાથે પાર્વતી જય ઘોડા આયો પવન નો લેરો ઘોડા શંકર મહાદેવ
સપનાનું દર્શન આપે અને એના દુઃખના નિવારણ. એવા ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જાઓ. ઓ ધીરે ત્રણેય દેવ તમે ત્રિલોક પુરીમાં જાઓ. એવા સપના આપીને ભોળાનાથ મળશે. ત્રણેય દેવ દયા ત્રિલોક પુરી મોજા. જીરે હો ત્રણેય દેવ દયા ત્રિલોક પુરી મોજા. એવા સપના હે આપીને ભોળાનાથ મળજો મહાદેવ. એવા પાર્વતી તમે કૈલાસ પુરીમાં જાઓ. ઓ ધીરે પાર્વતી તમે કૈલાસ પુરીમાં જાઓ. એવા સપના આપીને ભોળાનાથ મળશે. પાર્વતી સારા કૈલાસ. ઓ ધીરે પાર્વતી સારા કૈલાસ. સપના આપીને વેગળા પધારજો રે. અરે રાજા બોલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો દીનોનાથ જરૂર તમારા દુખડા ભાંગશે. જતા જતા સવા શેરી કિનારા લેતા જજો. જોડે જમનાની જારી લેતા જજો. પ્રભુને જમાડી પછી તમે જમજો. પ્રભુના ચરણ પખાડી પછી તમે શરણામત લેજો. અરે રાજા અજમલ, શંકરે કોઈના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે પણ નહીં. તમે આવ્યા તે હારી છું પ્રભુ, નકર ઓલા ભાંગી નાખા. જેમ લાગ્યા એમ ફગાવ્યા. અને પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો તો ટાઈટના રીંગણું થઈ જાઓ. આ ભોળાનાથની એટલી મોટી જટા છે, કયું શેમ્પુ વાપરતા હશે નહીં ખબર હોય, નકર તો કે હે ગુરુ મહારાજ પૂછા હા અહીંયા આવો. થોડી થોડી નાકમાંથી હેડા કઢવી નાખ્યા. આયા જ્યારે ગુરુ ઉપર કષ્ટ પડ્યું પૂછા હતો હે ત્યાં ઉપર ચડીને બેહવાનું હોય કે ગુરુને સાથ દેવાનો હોય તો પેલીના ફેંકના હે ખબર ના? આ વાજબી છે તમારું? પણ ગુરુ મહારાજ તમને એકને ભક્તિ કરવા બેસવા દીધા હતા તો આ 100 જણાને હું કામ બોલાવ્યા? મારી વાત અરે જેમ લાગ્યા એમ અમને ફગાવ્યા. અમે હું બટેટાના પાર્સલ સહી. ગુરુ મહારાજ મારી વાત સાંભળો. હા. ઈ કોઈ મારા હગા નથી, હું એને ઓળખતોય નથી. કેમ તમારા માણસો નતા? નહીં, મારા માણસો નથી. તમારા માણસો નતા? મારા માણસો નથી. ત્યાં પરબારા ઘોનારી નું ગયા. એટલે હું તમને એ જ પૂછું છું, તમે હતા ક્યાં? લોકેશન જોતો હતો શેનું? કે ત્યાંથી નજીક પડે. ત્યાં બધા કોણ હતા? તમારા માણસો મારા માણસો નથી. નહીં? નહીં. હા તે બોલો. મારી વાત સાંભળો. હા. શિવશંકર ભોળાનાથે મને સપના રૂપે આવી દર્શન દીધા. એ તો સારું જ કહેવાય ને. ભોળાનાથે 100 હાથ જોડી સપલા દીધા એટલે. સપના નહીં, સપના. અરે ભગત મને પટાવવામાં હું ઋષિ માની પેલાનો તપ કરું. વિચાર કરો મેં કેટલું તપ કર્યું છે. બહુ તપ કર્યું હો. તો પછી હે? તાલ પડી ગઈ ત્યાં સુધી તપ કર્યું. હજી આપણે તપાસ કરવાનું છે. હા હો? હા હા મારી વાત સાંભળો. શિવશંકર ભોળાનાથે સપના રૂપે દર્શન આપ્યા. હા. સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. આયા ગુરુ સત્સંગ કરે, આમાં જાન દે, આમાં જાન દે. ખાઈ ખાઈને કેવો છો અને હું ભક્તિમાં ખપી ગયો. અહીંયા ઉભો રહે, અહીંયા ઉભો રહે, અહીંયા ઉભો રહે, અહીંયા ઉભો. તમે મૂંઝાતા નહીં તમે મૂંઝાતા નહીં, અમારે એવું હાલે. ના ના, એ તો બરોબર છે. હા સપનામાં કીધું કે રાજન તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે. અજમલ રાજા તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો દુખડા ભાંગશે. ભાંગશે. તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે. બાપુ આ સપનાની વાત છે. હા તો હું બીજું સપનામાં કીધું સવાસર ઘીના લાડુ લેજો, જળ જમનાની જાડી લેજો. શું કરે હે શું કરે એમ બોલી. બોલો બોલો તમે મૂંઝાતા નહીં. આપણે મુજાવન થાય જ નહીં. હા બસ એમ. અમારે તો હાલતું જોઈએ. એટલે દ્વારકા જવાનું કીધું. દ્વારકા જવાનું. દ્વારકા જવાનું કીધું.
કઈ વાંધો નહીં, 10 રૂપિયા છૂટા છે. શું કરવા? કઈ વાંધો નહીં, આપણે દ્વારકા મળશું. વાંધો નહીં. ભલે ગુરુ મહારાજ. શેમાં જવાનું? તારો બાપ પ્લેન લઈને આવે. હે? હા છે, ઈ તો અમારું એડ્રેસ તો લઈ લો. છે કે અહીંયા ઓળખીતા? અરે દાદા લખો. બોલો. I want job for 10 work. I want to come with you and parley between 50, 50, 50. And this is my order. Get out. No tick tick, no khit khit. What is this and that? Chanting, bata setting, bowling. ગુરુ મહારાજ આમાં હું કઈ સમજો નહીં. આયા ચાંદે. આ એડ્રેસ લખું છું. બોલો, તમે મુંજાતા નહીં. એક કામ કરો, ફોન નંબર દઈ દે. ફોન નંબર ફોન નંબર મારા પર્સનલી પર્સનલી લખો. બોલો. 97 99 97 મોડું ઉઠાણું નો 99. આ કેનો નંબર છે? મારા. ફોન લાગે? હા, થોડીક વાર લાગે પણ લાગે. કાર્ડ કયું વાપરો? લુકેશ કંપનીનું. કંપની બહુ સારી. હા, બહુ નામ છે. કઈ વાંધો નહીં, દ્વારકા મળશું. હે? દ્વારકા મળશું. હા. હાલે બે. કદાચ વહેલા મોડું થાય થાય તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પડ્યા આવીશું. એમાં શું કામે નાવું પડે? ટ્રેનમાં અમારે ફાયદો પડે, શેનો? કારણ કે અમે ટિકિટ નથી કાપતા અને એ લોકો અને એ લોકો ડબ્બો નથી કાપતા. મોટો ફાયદો. બરાબર. બરાબર. હાલો, એકલા આવજો. એકલા. અને મિત્રો, ટૂંક સમયમાં અહીંયા રામાપીરનો જન્મ થશે. જબરજસ્ત દેગનો પરસો બતાવવામાં આવશે. તો ભાવથી એકદાણ રામદેવજી મહારાજની જય બોલવાની છે. એનું કારણ છે કે તમે એની છત્ર છાયામાં બેઠા છો. મારો બાપલ્યો હવ એ આત્મા ભાવથી રામદેવજી મહારાજનું એકદાણ જય બોલજો. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક એવી જય નહીં. આ તો 12 બીજનો ધણી છે. આંધળાને આંખું આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે. અને મારો બાપલ્યો આજ જો તમારી જય ન સાંભળે તો કેદી સાંભળે? ભાવથી ને રુદિયાથી બોલજો. રવાડે રવાડે પાપો એ બળીને ભસ્મ થઈ જાય ને એ પાપ ભયા જાય. એ પાપ ભયા જાય 110% વાત હાસી. પણ એ પાપ ક્યાં જાય? આજકાલ જય ન બોલે ત્યાં જાય. બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. આ પરિવારે એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે અમને બોલાવ્યા. તો મારો બાપલ્યો તમે હું એક ભાવથી રામાપીરની જય ન બોલી શકી? બે હાથ ઊંચા રાખીને જય બોલજો. અને ન બોલો તો તમને મારા ગળાના અમુક અમુક કહેતા હે મરી જાય, ત્યાં બાપનો દીકરો છે. બોલજો, હશે કોઈક દી ખવાણી કરવા થાય. હાથ ઊંચા રાખવાનું એટલે કહું કે તમારે મારે સવારે યોગા ન કરવા પડે. યોગાનું બતાવે ને ટીવીમાં. હા, શ્વાસ ધરી લો, છોડો, આગળ બેઠો આમ હેડા ઉઠતા હોય. બધા બે હાથો સાકર નાખો ભાઈઓ બહેનો બધા. જેના હાથમાં લકવા હશે એ ઉષા હાથ નહીં કરે. એ કેમેરા વાળા ભાઈ બધા એના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલીએ રામદેવજી મહારાજની. બોલીએ બજરંગદાસ બાપાની. ભાઈ ભાઈ અમુક ને ભી થઈ વાહેથી ઉષા છે. કોઈ વાંધો નહીં, જય બોલાય ને ભગવાન 100 વર્ષ ના કરે, ન બોલાવે ને 150 વર્ષ ના કરે. અમારા બાપનું શું થાય?